જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય વાળીનાથ. આપણે 2-4 દિનથી વિડીયો બનાવતા નહોતા. જેમ કંઈક ભાઈને એવું કીધું હતું કે ભાઈ રોજ એકને ક્ષેત્રમાં હું ગાયોનો વિડીયો બનાવો છો. એટલે મારા વાલા તારી વાત તો તારી સાચી છે, પણ આજે જોઈ લે ઈંડા ભેર આવ્યા છે નવા જો. અને તો મારા વાલા આ તો શિયાળો હોય ને ભાઈ, તો કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન પેડલ ચલના છે. એટલે આ તો શિયાળામાં ખેતર મળે ખરું ભાઈ જુઓ, અને નાય મળે અને ચલાવવું એ પડે યાર. આ તો શિયાળો કહેવાય. હજુ ઉનાળો ચોમાસું હોય ને તો હું રોજ તમને વિડીયો બનાવું નવો કે જુઓ તો 2 નંબરની વસ્તુ છે યાર. જુઓ મળ્યા છે ને ભાઈ ઈંડા, એટલે આજે વિડીયો બનાવ્યો. અને એક ભાઈની કમેન્ટ આવી હતી હિન્દીમાં કે ભાઈ રોજ એકને એક જગ્યાએ એમ કે હું વિડીયો બનાવો છો એમ. હિન્દીમાં હતું પણ આપણે ગુજરાતીમાં લેવર કરીએ છીએ બરાબર. એટલે એ ભાઈને થોડો જવાબ આપી દેજો આ વિડીયો તરફથી કે કહા સોચા થે નહીં લौटेगे, देख ले दोबारा आए हैं सब राजी खुशी. હા જોઈ લે ભાઈ, ગાયો આવી ગઈ છે આપણી, ચિંતા કરતો નહીં. અને આ તો નાય મેરાવે ભાઈ, આ તો શિયાળો કહેવાય. રોજ ગાયોને ખેતર મળશે, રોજ વિડીયો બનશે અને રોજ ગૌ માતાના વિડીયો આવવાના છે ભાઈ. જોઈ લે. અને એક અમારા પ્રિય ભાઈબંધ રહી ગયા છે 2 દિવસથી કે ભાઈ મારો ભાઈબંધ વિડીયો મૂકતો નહીં, બનાવતો નહીં, હું થયું છે હું નહીં. કાલ તો એને કોલ પણ કર્યો હતો જોવા ઓલે કે ભાઈ મારા ભાઈબંધનો કોઈ પ્રોબ્લેમ થયો કે નહીં, વિડીયો આવ્યો છે કે નહીં આવ્યો. એટલે ભાઈ મારા પરમ મિત્ર આ વિડીયો જોશે એટલે એમને ખબર પડી જશે કે આ વિડીયો 10 લાઈક બરાબર મોકલ્યો છે. અને ગતિ નજર કરી લેજો બરાબર. જેમ કે થોડો તાપ પણ લાગે છે. આ તો ગાયો છે ભાઈ, શિયાળો હોય ઉનાળો થોડી તકલીફ તો પડે યાર. જુઓ એક મિનિટ ભાઈ, હું થોડી માતા જોઈને થોડી આગી કરું. જુઓ એટલે મારા ભાઈ એ માતાજી એ ગડું હા બરાબર ને ભાઈ. મારા મિત્ર આજથી વિડીયો ચાલુ થઈ જશે. અને 2 દિવસથી હું લાઈવ નહોતો આવ્યો. એનું કારણ બીજું હતું, જેમ કે મારે થોડું ઘેર કોમકાજ હતું અને ઘેર થોડા મહેમાન આવેલા હતા. એટલે 2 દિવસથી મને બિલકુલ ટાઈમ મળ્યો નહીં લાઈવ થવાનો. અને એ બદલ હું માફી માગું છું યાર મારા પરમ મિત્ર જોડે. ચિંતા ના કરતો ભાઈ, આજથી આપણું લોકેશન ચાલુ રહેશે. ભલે ગાયન ખેતર મળે યા ના મળે, ટાઈમ થોડો કાઢીને તૈયાર રહે બરાબર. મિત્ર તું 2 દિવસથી નિરાશ થઈ ગયો તો યાર, તારી વાત સાચી છે, પણ હું થોડા કામમાં હતો દોસ્ત. ચિંતા કરતો નહીં, લાઈવ પણ થઈ જઈ હશે, થોડો ગપ્પો પણ ઠોકી લઈ હશે. હવે મારા દોસ્ત ચિંતા ના કર. અને ભાઈ બધા સપોર્ટ કરજો, અને નવા હો તો સબસ્ક્રાઈબર કરી દેજો. અને મારા વિડીયો પૂરા જોજો એટલે અમારે થોડું તમારા વતીનો સપોર્ટ થઈ જાય. જેમ કે એક હાથે કોઈ દન તાળી પડે નહીં તમારા વના. એટલે તમે બધો યાર દોસ્તો છો, મિત્ર છો, જેવો એ બધા ઓ ભાઈ દેજે ભાઈ. એટલે સપોર્ટ કરી રહેજો ભાઈ બરાબર. કોઈ ચિંતા નહીં ભાઈ. જેમ કે તાપ લાગ્યો છે જોરદાર. જો ભાઈ માતા જોને આજે ખેતર મળી ગયું છે યાર. કોઈ ચિંતા જેવું છે નહીં, કોઈ ટેન્શન નહીં બિલકુલ બરાબર ને ભાઈ. એટલે મારા મિત્રો ટેન્શન લેતા નહીં, કોઈ ચિંતા કરતા નહીં. આપણી ચેનલ ફાઇનલ નહીં થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, આપણે મહેનત ચાલુ રાખશું બરાબર ને. તમારા બધાના સપોર્ટના લીધે જલ્દી થઈ જશે. એટલે તમે થોડી મહેનત કરજો મારા વતીને, હું પણ કરું છું. તમે સપોર્ટ કરજો. આપણે જલ્દી બધું પતી જાય સુખ શાંતિ, અને આપણે ક્લીન થઈ જઈએ એટલે ડખો
નીકળી જાય. સબસ્ક્રાઈબરનું તો બધું પતી ગયું છે, પણ તો એ કરી રહેજો બરાબર. ચલો ભાઈ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય વાળીનાથ. ચલો ભાઈ, મળીએ નેક્સ્ટ